બ્યુટી સન્ડે કાર્નિવલ એવરી સન્ડે 7 to 9 થાય છે. તો હવે આપણે ઝુમ્બા સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. Nascimento, eu sou de ter no ar. Isso é no de ter comigo, menina era. Lembra que longe aqui minuto que não te pedi mais nada. Porque sou ante hoje é a que não fedeu na capona, se essa tu e digo já do piante. Tu e de contigo que já me dê. Hey, lá onde é que marreco? Valha, a marista, se abaixo aqui. Nasce, essa bicha já chegou que a pô. હવે આવે છે આશના એમની ગેમ લઈને. તો રેડી છો બધા? એક સાથે જોશ સાથે બોલો. વો થેન્ક યુ. ઓકે, સો મારી ગેમ સિમ્પલ છે. હું જે કહું એ કરવાનું છે. હું કહું ચાલો તો ચાલવાનું, હું કહું ઊભા રહ્યો તો ઊભા રહેવાનું. સિમ્પલ. આટલા જ એરિયામાં આપણે રમવાનું છે. ઓકે, 5, 6, 7 ગો. સ્ટાર્ટ. વોકિંગ. વોક કરો. કોઈ બી ડિરેક્શનમાં જઈ શકો છો. એનીવેર. સ્ટોપ. વોક. સ્ટોપ. હવે હું જે કહું એનું ઊંધું કરવાનું છે. અગર હું વોક બોલું છું તો તમારે સ્ટોપ રહેવાનું છે. હું સ્ટોપ બોલું તો તમારે વોક કરવાનું. ઓકે, વોક. સ્ટોપ. સ્ટોપ. જેટલા ઊભા રહ્યા બધા આઉટ. ઓકે, અગેન વોક. સ્ટોપ. વોક. સ્ટોપ. સ્ટોપ. હું જે કહું એનું ઊંધું કરવાનું છે. વોક. સ્ટોપ. સ્ટોપ. નાઇસ. હવે આમાં એક ટ્વિસ્ટ છે. હું એમ બોલું ક્લેપ તો બધાએ ક્લેપ કરવાનું છે, અને હું એમ બોલું નેમ તો બધાએ પોતાનું નામ જોરથી બોલવાનું. જેટલું જોરથી બોલી શકો એટલું જોરથી. ઓકે, સ્ટોપ. નેમ. ક્લેપ. નેમ. થ્રુ આઉટ ધ ગેમ આપણે સ્ટોપ વાળું ચાલુ હતું તો આપણે સ્ટોપ તો કન્ટિન્યુ કરવાનું છે જે ટ્વિસ્ટ વાળું હતું એ. ઓકે, વોક. સ્ટોપ. 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 વોક. નેમ. ક્લેપ. નામ એકદમ જોરથી બોલવાનું. આખા ગાર્ડનમાં સંભળાવવું જોઈએ આપણું નામ. ઓકે, પાછું. વોક. સ્ટોપ. સ્ટોપ. ફટાફટ. સ્ટોપ. ક્લેપ. નેમ. યે. નેમ. ઓકે, હવે આમાં બી આપણે ઊંધું કરવાનું. હું અગર ક્લેપ બોલું તો તમારે નામ બોલવાનું. હું અગર નેમ બોલું તો તમારે ક્લેપ કરવાનું. ઓકે, ચલો. વોક. સ્ટોપ. 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 નેમ. ક્લેપ. Yay! Name. Walk. Stop. Stop. Clap. Wow! Yay! Thank you. મારું નામ છે આશના એન્ડ મારા પછી આવે છે રિયા મેમ. જય શ્રી કૃષ્ણ બધાને.
આપણે હવે ગેમ રમવા જઈ રહ્યા છે એના પહેલા માટે સ્ટેન્ડિંગ લાઈન જોઈએ છે મને સ્ટ્રેટ લાઈન ફાસ્ટ ચાઇના કહું તો વચ્ચે ને પાકિસ્તાન કહું તો આઉટ રેડી 3 2 1 ગો ઇન્ડિયા ચાઇના પાકિસ્તાન ઇન્ડિયા ચાઇના પાકિસ્તાન માસી તમે આવો મેમ તમે આઉટ હા ઇન્ડિયા ચાઇના પાકિસ્તાન ચાઇના બેટા આપ આઉટ ચાઇના 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 પાકિસ્તાન ઇન્ડિયા ચાઇના પાકિસ્તાન ચાઇના પાકિસ્તાન ચાઇના પાકિસ્તાન ચાઇના ઇન્ડિયા ચાઇના પાકિસ્તાન ચાइना इंडिया पाकिस्तान बेटा आप तीनों आओ पाकिस्तान वहाँ था आ जाओ बेटा आ जाओ इंडिया चाइना पाकिस्तान चाइना पाकिस्तान आउट आउट ग्रीन शर्ट चाइना पाकिस्तान इंडिया चाइना पाकिस्तान इंडिया चाइना पाकिस्तान चाइना पाकिस्तान आउट आउट पाकिस्तान पाकिस्तान चाइना इंडिया चाइना पाकिस्तान इंडिया लास्ट में तमे आम આવી જવાનું હતું બધાને ચલો આઉટ થઈ ગયા તમે લાઈન માં છે પણ આમ આગળની લાઈન જોવાની ને इंडिया चाइना पाकिस्तान 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 इंडिया पाकिस्तान इंडिया चाइना पाकिस्तान चाइना इंडिया ગેમ રમવાની મજા આવી બધાને ઓકે તો થેન્ક યુ મારું નામ છે એન્કર રિયા એન્ડ અમારા ગિફ્ટિંગ પાર્ટનર્સ છે ધ ગાર્લિક નોટ પિઝા અને ટાઉની ફૂડ્સ થેન્ક યુ નેક્સ્ટ એન્કર ઇઝ ડોક્ટર ફાલ્ગુની યસ થેન્ક યુ રિયા બહુ બધી તાળી રિયા માટે પહેલા અમારી એન્કર છે અમારી ટીમમાં છે આ ગેમ બહુ જ સહેલી છે તમારે જ્યાં ઊભા રહેવું હોય ત્યાં ઊભા રહો જેવી રીતે ઊભા રહેવું હોય એ રીતે ઊભા રહો મારા હાથમાં કંચા છે 10 છે લખોટી જે અમે નાના હતા ને ત્યારે રમતા હતા બરાબર હે ને પણ આ લોકોની આગળ આપણે મોટા છીએ આ લખોટી છે દેખાય છે ને હવે હું ઉછાળીશ 10 લખોટી છે 10 એ 10 જે પહેલું લઈને આવશે એ વિનર કહેવાશે અને એ વિનરને મળશે ગિફ્ટ જે ગિફ્ટિંગ પાર્ટનર છે ધ ગાર્લિક નોટ પિઝા એન્ડ ટાઉની ફૂડ્સ ઓકે સ્ટાર્ટ રેડી 1 2 3 10 સાથે લાવવાની છે 10 સાથે લાવવાની છે કારણ કે વિનર એક આપવાના છે બરાબર તમારે અંદર અંદર જે કરવું હોય તે ટાઈમ પૂરો થશે પછી નહીં ચાલે બરાબર કમ ફાસ્ટ કેટલી સરસ યુનિટી બની રહી છે હે અનનોન પર્સન ની સાથે ગેમ યુનાઇટ કરે છે આપણને ગેમ યુનાઇટ્સ અસ ચાલો 10 કોની ભેગી થઈ સાધના બેન બોલો 10 ફટાફટ ગિફ્ટ આવે તો વેચી લેજો હાથે ખાવા જઈ આવજો પણ જે ઇનામ અહીંયા ઘડી આવશે એને તો મળશે જ અમારા ગિફ્ટિંગ પાર્ટનર છે ધ ગાર્લિક નોટ પિઝા એન્ડ ટાઉની ફૂડ્સ ફટાફટ 10 બેનપણી બનાવી દેવાની પછી પાર્ટનરશિપ કરી લેવાની કાલે 26મી જાન્યુઆરી છે બરાબર જે જીતશે એના હાથે આપણે મસ્ત એક લોગો બોલાવીશું સ્લોગન બોલાવીશું Yeah, the girl with yellow hairband. 10 થઈ ગઈ કાઉન્ટ કરી ઉપર આવી જાઓ એના એક હાથમાં આવતી પણ નથી એના હાથમાં આવતું પણ નથી
હો 10 કમ અપોન ધ યસ શું નામ છે રૂહાની 10 કંચા ये कंचा कंचा बच्चा बच्चा અને આ છે વિનર થેન્ક યુ પણ આને જેને હેલ્પ કરી છે એ પણ આના માટે આપણે ધન્યવાદ આપીએ છીએ થેન્ક યુ સો મચ બોલ ભારત માતા કી જય ભારત માતા કી ઓકે બધા જ કિડ્સ અહીંયા પાછળની બાજુ આવી જાઓ એકદમ લાસ્ટ સુધી એક લાઈન બનાવી લેજો સીધી લાઈન સ્ટ્રેટ આમ ઓકે હવે આ બધા કપ તમને બધાને એક મળશે એક કપ મળશે ને કપને કઈ રીતે અહીંયાથી આમ રાખવાનું છે ને પછી અહીંયાથી લઈને ત્યાં સુધી ભાગવાનું ને ઓકે ભાગે નહીં તો ચાલશે ઓકે ઓનલી વોક કરશો તો ચાલશે પણ જે ફર્સ્ટ આવ્યું તે આ ગેમનું વિનર છે ઓકે અને આપણા આજના સ્પોન્સર છે ધ ગાર્લિક નોટ પિઝા ઓકે રેડી છો બધા ઓકે હું જ્યારે 3, 2, 1 કહીશ ત્યારે જ ગેમ સ્ટાર્ટ થશે ત્યાં સુધી હાથમાં કપ પકડી રાખો જેમ તમે ચા પીવો છો દૂધ પીવો છો બોર્નવીટા પીવો છો કોમ્પ્લેન પીવો છો એની જેમ તમે કપ પકડી રાખજો ઓકે હાથમાં કપ પકડી રાખજો નહીં તો પછી આ ફાઉલ ગણાશે પકડી રાખો હું જ્યારે કહીશ 3, 2, 1 ગો ત્યાં સુધી પહોંચવાનું છે આશના મેમ તમે અહીંયા ઊભા રહેજો આમને તાલી આપીને પાછું અહીંયા આપવાનું છે એમને કપ આપીને પાછું અહીંયા રન કરીને આવવાનું ડન રેડી છો ઓકે થોડાક પાછળ જાઓ એક સીધા લાઈનમાં ઊભા રહો હા કપ આપીને આવવાનું રેડી ઓકે મૂકી દો આમ કપ 3, 2, 1 ગો પાછું જગ્યા પર જવાનું કોણ હતું ફર્સ્ટ બધા જ ફર્સ્ટ છે હજી એક ગેમ રમશું હજી ટાસ્ક રમશું આવી જાઓ અહીંયા મને 1 લાઈન જોઈએ છે સ્ટ્રેટ લાઈન આમ મારી સામે છુપછુપ ગાડી બનાવી દો ઓકે હજી પાછળ જાઓ તો હવે આ છે ફ્યુચર આ પાસ્ટ ભૂતકાળ ઓકે ને અહીંયા વચ્ચે છે પ્રેઝન્ટ જ્યારે હું ભવિષ્ય બોલું ફ્યુચર બોલું ત્યારે જમ્પ ને પ્રેઝન્ટ બોલું ત્યારે એ જ જગ્યાએ ઊભું રહેવાનું ને જ્યારે પાસ્ટ કહું ભૂતકાળ કહું ત્યારે આ બાજુ જમ્પ કરવાનું 3, 2, 1 ગો પ્રેઝન્ટ ભૂતકાળ ફ્યુચર જમ્પ કરવાનું ફ્યુચરમાં બધા આઉટ ફ્યુચરમાં જમ્પ કરવાનું ને પ્રેઝન્ટમાં વચ્ચે રહેવાનું હતું ઓકે થેન્ક યુ સો મચ ને આપણા આજના સ્પોન્સર છે ધ ગાર્લિક નોટ પિઝા થેન્ક યુ ચાલો આ ગેમ બધાએ રમવાની છે જે ઇન્ટરેસ્ટેડ હોય તે વચ્ચે આવી જાઓ છોકરાઓ જ છે આઈ થિંક ઓકે તો ચાલો બધા છોકરાઓ જોડી બનાવી લેશો બેની હવે જોડી બનાવ્યા પછી તમારે એકબીજાનો હાથ પકડવાનો છે અને એક પગ લંગડી કરવાની છે બધા લાઈનમાં આગળ છેલ્લે વચ્ચે કોઈ આવી રીતે ચીટિંગ નહીં હો ભાઈ અને તમને ગેમનો રૂલ્સ એક જ છે ખાલી હાથ પકડવાનો છે એકબીજાનો અને એક પગે લંગડી કરવાની છે પગ પડી જશે એટલે આઉટ હાથ મૂકી દેશો એટલે આઉટ જે અહીંયા ફર્સ્ટ આવશે તે વિનર ચાલો સ્ટાર્ટ આ બાજુ ઓકે આ લોકો વિનર થયા છે શું નામ છે તમારું સ્વરા હેમી ઓકે હેમી અને સ્વરા માટે જોરદાર તાળીઓ
ચાલો આપણા નેક્સ્ટ આપણે એન્કર આવી રહ્યા છે નયનરાજ. ને આ ગેમનો રૂલ એટલો સિમ્પલ છે કે હું પાછળ ઊભો રહીને ક્લેપ કરીશ, વચ્ચે જ્યાં ક્લેપ સ્ટોપ કરીશ, જેના હાથમાં બલૂન હશે તેની આ બાજુના 2 આઉટ અને આ બાજુના 2 આઉટ. તો ગેમનો રૂલ સમજાઈ ગયો ને? બધા એક ગોલ સર્કલમાં આવી જાઓ, એક ગોલ સર્કલમાં આવી જાઓ, બધાના માટે જ છે આ ગેમ. આ ગેમમાં ખાલી એટલું છે કે હું પાછળ ઊભો રહીને ક્લેપ કરીશ, વચ્ચે સ્ટોપ કરી દેવા, જેના હાથમાં બલૂન હશે તેની એ અને એની આજુબાજુના બંને આઉટ થશે. હા યસ, બલૂન વાળો પણ આઉટ. તો ફટાફટ આઉટ. ના ગેમ આખી ફન ગેમ છે. યસ, તો આપણે ચાલુ કરીએ છીએ. બલૂન ફૂલાઈ જાય. આજુબાજુના પણ 2 આઉટ, બંને આઉટ. લે પકડી હવે આ સિમ્પલ કરું. આ બલૂન મારા હાથમાં દેખાય છે, હું ઉઠાડું છું. જે પકડશે થેન્ક યુ સો મચ. હવે નેક્સ્ટ આવશે અમારા એન્કર દીક્ષિત. હવે તમારે તમારા કાન એકદમ ખુલ્લા રાખવાના છે અને અહીંયાથી હું જે પણ નિયમ ગેમના કહું તે તમારે સાંભળવાના છે. ગેમ હવે શરૂ થઈ ચૂકી છે. હવે તમારે બધાએ દેડકા બનવાનું છે, પણ કઈ રીતે બનવાનું છે તેનો ડેમો હું અહીંયાથી આપું છું. બધા મારી સાથે દેડકા બનો આ રીતે. ઓકે, જેને જેને રમવું હોય તે ફટોફટ દેડકા બની જાઓ. પણ અહીંયા ટ્વિસ્ટ એ છે કે તમારે બંને હાથ જમીન પર નથી રાખવાના, તમારા કાન પકડવાના છે. જો તમારો હાથ જમીનને ટચ થઈ ગયો તો તમે આઉટ ગણાશો. અને ગેમમાં દેડકા બનીને હું જે પણ ટાસ્ક તમને આપું તે પૂરા કરતા આ લાયન સુધી જે પહેલા આવશે તે વિજેતા ગણાઈ જશે. તો તમને ગેમના નિયમ ખબર પડી ગયા? નિયમ સમજાઈ ગયા? તો રમવા માટે તૈયાર છો? બોલો ભારત માતા કી. તો ચાલો ગેમ શરૂ છે. હવે તમારે કાન પકડી લેવાના છે. આગળ કૂદો, કૂદવાનું છે. 1 મિનિટ, સ્ટોપ. બેક કૂદવાનું હતું, પાછા. એક જ કૂદકો મારવાનો છે તમારે, એક જ ઝટકે નથી આવી જવાનું. રેડી? ટેક પોઝિશન. આગળ કૂદો. એક જ વખત કૂદવાનું છે. એક વખત આઉટ થઈ ગયા બધા. જે 2 થી 3 વખત કૂદ્યા ને, પેલી લાઈન વાળા બેસેલા રહો, બાકી બધા બહાર થઈ જાઓ. હવે તમારી પોઝિશન તો લઈ લો, હજી તમે ગેમમાં છો. ઓકે, આગળ કૂદો. આગળ કૂદવાનું છે એક વખત. હવે પાછળ કૂદવાનું છે. પાછળ. આગળ કૂદો. ગોળ ફરવાનું છે. ગોળ ફરો. આગળ કૂદો. ઓકે, અહીંયા ગેમ પૂરી થાય છે. ગેમ રમવાની મજા આવી? હા કે ના? જોરથી એકવાર મજા આવી કે નહીં? ઓકે, આ ગેમની અંદર આ મેડમ વિજેતા બને છે. શું છે તમારું નામ? હા, તો આ ગેમના વિજેતા છે દૃષ્ટિ મેડમ. તો એક વખત જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. થેન્ક યુ સો મચ. કંઈક અઝ્યુમ કરી શકો છો શું ગેમ હશે? બલૂન બ્રિજ. નો. ઓકે, તો હું તમને ગેમ સમજાવી દઉં. તમારે 2 ટીમ પાડવાની છે. પહેલા ટીમ પડી જાવ એટલે હું તમને આખી ગેમ સમજાવું. 2 ટીમ, પણ આધે ઇધર આધે ઉધર એ टाइपની गेम बनानी. बीच में कोई नहीं होना चाहिए, आधे इधर और आधे उधर. नहीं, बाकी मेरे पीछे भी नहीं चाहिए कोई. आ साइड थोड़ा छोकराओ डाइवर्ट થઈ જાય એટલે પબ્લિક થોડું આમ થઈ જાય. ઓકે, હવે ગેમ એવી છે કે હું તમને તમારી ટીમમાં એક સેલો ટેપ આપીશ. એ સેલો ટેપમાં 2 જણે
લંગડી કરતાં કરતાં આવવાનું છે એ ફુગ્ગો ફૂલાવીને ચિપકાવવાનો છે. 2 જ જણ આવશે, બધા ફૂલાવી શકશે પણ લંગડી કરીને 2 જ જણ આવી શકશે અને ચિપકાવવાનો છે પણ એ 2 જ જણ કરી શકશે. એના સિવાય તમારે ટીમમાંથી 2 જણને એવા અપોઇન્ટ કરવા પડશે કે લંગડી કરતાં કરતાં બલૂન જો હોય તો ચિપકાડે. ઓકે, હું સેલોટેપ આપીશ. સેલોટેપ પર ચિપકાવવાના છે પણ કોઈ પણ 2 જ તમારામાંથી આવવું જોઈએ, એ સિવાય રિપીટ થવું નહીં જોઈએ. આપે છે. ઓકે, તો 2 લાઈન બનાવી દો દૂર દૂર, આ સાઈડ ને બીજી ટીમની આ સાઈડ. ઓકે, ઓકે, સેલોટેપ કોણ પકડશે? સેલોટેપ કોણ પકડશે? હજી એક પર્સન જોઈશે. એક ટીમમાંથી 2 જણ જોઈશે સેલોટેપ પકડવા. બસ 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 બસ. કારણ કે લંગડી કરવા માટે પણ પર્સન જોઈશે એટલે ડિસાઈડ કરી લો, ચેન્જ નહીં થશે. લંગડી કરવા માટે 2 જ પર્સન જોઈશે. ઓકે, તો તમારું ડિસાઈડ થઈ ગયું તો તમે પેલી બાજુ જતા રહો. ઓકે ઓકે, હવે આમાં એક મોટું આવી જાવ કારણ કે એક હાઈટ વાળા પર્સનની જરૂર પડશે. ઓકે, તો રેડી છો બધા? કોણ લંગડી કરશે? તમારી ટીમના પિંક કલરના બલૂન રહેશે. હું કહું ત્યાર પછી ફૂલાવાના છે અને 2 જણ આવીને લંગડી કરતા કરતા બલૂન ચોંટાડશે. 3, 2, 1, સ્ટાર્ટ. ચાલો જલ્દી ચાલો, બલૂન લાવો. લાવો ફટાફટ, લાવો બલૂન લાવો. 4 બલૂન. એક્સાઇટિંગ ગેમ ચાલે છે. પ્લસ આપું છું. ગેમ હજી બાકી છે, ડોન્ટ વરી, કોઈ ટેન્શન નહીં લેશો. ગેમમાં ટ્વિસ્ટ એવો છે કે આ સાઈડની ટીમે પોતાનો બલૂન બચાવવાનો છે અને આ સાઈડે પોતાનો બલૂન બચાવવાનો છે. જેનો છેલ્લો બલૂન બચશે એ ટીમ વિનર ગણાશે. હવે તમારી ટીમનો બલૂન બચાવો છેલ્લે. બચી ગયો અમારો.
એવરી સન્ડે 7 to 9 અમે લોકો એક્ટિવિટી કરીએ છીએ અને એન્કર્સ અમારા એવરી વીક ફૂલ વીક સુધી આ પ્રેક્ટિસ કરે છે અને એના પછી તમારા સાથે અહીંયા ગેમ્સ રમવા માટે આવ્યો છે. તો એકવાર એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે આ એન્કર્સ અમારા બધા જ સ્ટુડન્ટ છે. અમારે ત્યાં વક્તાવીર કરીને અમારું ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં બધા જ લોકો પોતાની પ્રેક્ટિસ કરે છે, ટ્રેનિંગ લે છે. તમે પણ ઈચ્છો છો કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે, બોલતા શીખવું છે, પબ્લિક સ્પીકિંગ શીખવું છે, તો તમે આ જોઈન કરી શકો છો. એક નંબર તમને લખાવું છું, એ તમે લખી લો 84-007 44-007. આ નંબર પરથી તમને દરેક ઇન્ફોર્મેશન મળી રહેશે. તમારા કિડ્સને તમે બોલતા અત્યારથી નાનપણથી શીખવવા ઈચ્છતા હોય તો પણ તમે શીખવી શકો છો. આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. યસ 84-007 44-007. લખી લીધું બધાએ? આ નંબર પરથી તમને દરેક ઇન્ફોર્મેશન મળી રહેશે અને તમે ઈચ્છતા હોય કે સુરત સન્ડે કાર્નિવલની તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો એ પણ અહીંથી જ તમને મળી રહેશે. भारत माता की जय! भारत माता की जय!